નમસ્કાર દોસ્તો, તરુની દુનિયામાં તમારું સ્વાગત છે. તો આ છે ડે 1. સિડની જવા માટે અમે નીકળ્યા છીએ 26 તારીખ અને જઈ રહ્યા છીએ અમદાવાદ. સ્ટોપ અમારું હશે સિંગાપોર. તો સિંગાપોરથી કનેક્ટિંગ ફ્લાઇટ લઈને અમે જઈશું અમદાવાદ. સૌથી પહેલું સ્ટોપ હશે સિંગાપોર અને આ છે એરપોર્ટની થોડી ઝલક. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ થોડી બતાવું છું. જો આ છે કતાર એરવેઝ. સવારમાં અહીંયા 5 વાગ્યા છે અને 5 વાગે જો રેઇની ડે હતો એકદમ જ, અને આ બધી જ બેગ અને જે જમવાનું છે એ બધું જ જે સામાન અને કેટરિંગનો સામાન અને લગેજ કઈ રીતે વિમાનમાં ચડાવવામાં આવે છે એ અહીંયા તમે જોઈ શકો છો. અમે કાફેટેરિયામાં બેઠા છીએ. ચેક ઇન થઈ ગયું છે અને બેઠા છીએ. તો કતાર એરવેઝમાં અહીંયા જુઓ, અહીંયા સામાન મૂકવામાં આવે છે, તો એ તમને મેં બતાડ્યું. અને હવે આપણે જઈએ છીએ બોર્ડિંગ કરવા માટે. બોર્ડિંગ કરવા જવા પહેલાં જતાં હું તમને બતાવું છું કેફેટેરિયા કેવો છે. આ કેફેટેરિયા છે અને સાથે સાથે ડ્યુટી ફ્રી થોડી ઘણી શોપ્સ જોઈ લો કે જ્યાંથી તમે ડ્યુટી ફ્રી સામાન લઈ શકો છો. આ એબોરિજિનલ આર્ટ એન્ડ ક્રાફ્ટ છે જુઓ, જેમાં કોઅલા અને કેંગરૂના લેધરની આઇટમ્સ મળે છે. અને આ બધું જ એનિમલ ફરની પ્રોડક્ટ છે, કેમલ, કેંગરૂ અને કોઆલાની, અને એબોરિજિનલ આર્ટ જેમાં બનાવેલી છે તેવા થોડા કલેક્ટિબલ્સ કે સોવેનિયર. ડ્યુટી ફ્રી ઘણી બધી શોપ અહીંયા હોય છે, એટલે તમારે કંઈ પણ ખરીદવું હોય તો લઈ શકો છો. સરસ મજાની લાઉન્જ છે અહીંયા, જ્યાં તમે ફોન ચાર્જ કરી શકો છો. વાઈફાઈ ફ્રી હોય છે તો વાઈફાઈ યુઝ કરી શકો છો. બોટલ શોપ છે, એટલે વાઇન, બિયર કંઈ પણ તમારે એલ્કોહોલ લઈ જવું હોય તો એ પણ ડ્યુટી ફ્રી અહીંયા અવેલેબલ છે. અને આ છે થોડી બધી શોપ્સ કે જેમાં કોઈ પણ શોપિંગ તમારે કરવી હોય, દરેક બ્રાન્ડની શોપિંગ અહીંયા તમે કરી શકો છો. ઓફકોર્સ થોડું પ્રાઇસમાં મોંઘું હોય છે. તો આ છે અમારો વેઇટ એરિયા, જ્યાંથી અમે ઓન બોર્ડ કરીશું સિડનીથી સિંગાપોર જવા માટે. તો અહીંયા વેઇટ કરીશું અને વેઇટ કરીને જ્યારે અમે એન્ટર થઈશું ત્યાંનો પણ હું વિડીયો ઉતારીશ. અહીંયા તમે જોઈ શકો છો ડિટેલ્સ. તો ચેક ઇન કરવા માટે આ વેઇટ એરિયા છે અને લાગે છે કે તરત જ અમને જવાનું જ છે, કારણ કે અમે એટલો બધો વેઇટ નથી કર્યો. ટાઈમ ટુ ટાઈમ અમે સરસ મજાનું કામ કર્યું છે. વહેલા આવી ગયા હતા. આ છે અમારી ફ્લાઇટ સિંગાપોર એરલાઇન. જો તો બોર્ડિંગ પાસ અમને મળી ગયા છે અને અમે છીએ લાઇનમાં જવા માટે, જ્યાં અમારા પાસપોર્ટ, બોર્ડિંગ બધું પણ ચેક થશે અને અમે અંદર જઈશું. તો જો અમદાવાદ અમે પહોંચીશું આશરે 12 થી 13 કલાકની અંદર. આજે વેધર એકદમ રેઇની છે. સવારથી રેઇન પડી રહ્યો છે. અહીંયા પણ જો સિંગાપોર એરલાઇન્સમાં પણ સામાન અંદર જતો તમને હું બતાવું છું. આ થોડી પ્રોસેસ જોવા મળતી નથી હોતી. ઘણી વખત ઘણા લોકોને જાણવું હોય છે સામાન અંદર વિમાનમાં કઈ રીતે ચડાવવામાં આવે છે. તો આ જો સામાન આ રીતે વિમાનમાં ચડે છે. તો બધો જ સામાન એકદમ કુશળતાથી અંદર લઈ જાય છે લોકો. તો અમે જઈએ છીએ જલ્દીથી. તો જો ફટાફટ આ રીતે સામાન લિફ્ટની મદદથી અંદર વિમાનમાં જતો હોય છે. મને તો જોવાની ખૂબ જ મજા આવી, કારણ કે કંઈક નવું જાણવા મળ્યું મને. તમે મને કહો કે તમને કેવું લાગ્યું. પાયલટ અહીંયા બેઠા છે, દેખાય છે તમને બારીમાંથી? આપણા પાયલટ બેઠા છે એરોપ્લેનમાં. એ પણ પોતાના પેપર વર્ક ચેક કરી રહ્યા છે. 721 આઈ થિંક. કો પાયલટ પણ સાથે તમને દેખાતા હશે. બંને જણા પોતાનું બ્રીફિંગ કરતા હોય. સવારનું અર્લી બ્રીફિંગ જે જતાં પહેલાં એ કરે છે આ લોકો. જો એમનું બ્રીફિંગ અને ચર્ચા ચાલી રહી છે, ચેકઅપ બધું
બધું. અને અહીંયા આ લોકો એમનું કામ કરી રહ્યા છે, સામાન અંદર મૂકવાનું. અને આ બાજુ બધા ક્યુમાં પોતપોતાનું બોર્ડિંગ કરી રહ્યા છે. સવારમાં હવે થોડું અજવાળું થયું અને વરસાદ થોડો રોકાયો છે, તો થોડું ક્લિયર થઈ ગયું છે વેધર. તો જો અને ક્યુ છે, ચેક ઇન માટેની ક્યુ છે. આટલા બધા લોકો અહીંયા ફરે છે. ક્યુમાં અમે ઊભા છીએ. તો હવે અમે અંદર ફ્લાઇટમાં જઈ રહ્યા છીએ અને બધા જ પોતપોતાના સામાન સાથે જે હેન્ડબેગ હોય છે 7 kg એ મોસ્ટલી બધા કેરી કરતા હોય છે સાથે, અને પાસપોર્ટ કે લેપટોપની બેગ. તો આ છે વોકવે કે જ્યાંથી બોર્ડિંગ પાસ ચેક કરાવીને, પાસપોર્ટ ચેક કરાવીને ફ્લાઇટમાં આ રીતે લઈ જવાતા હોય છે બધા જ પેસેન્જરને. આ અમારી ફ્લાઇટ છે અને જુઓ આ રીતે દરેક પેસેન્જરે જવાનું હોય છે પોતાના પાસપોર્ટ અને બોર્ડિંગ પાસ દેખાડીને. અને અંદર પણ તમારું વેલકમ કરવામાં આવે છે જ્યારે તમે એન્ટર થાવ છો. તો જો દરેક પેસેન્જરને આ રીતે વેલકમ કરવામાં આવે છે અને દેખાડવામાં આવે છે તેમની સીટ કઈ બાજુ છે. તમે હમણાં જોશો કે એર હોસ્ટેસ કેવી રીતે વેલકમ કરે છે અને યાત્રીઓને, પેસેન્જરને પોતપોતાની સીટ તરફ કેવી રીતે ગાઈડ કરે છે. અમને બોર્ડિંગ કરવામાં કોઈ પણ જાતની તકલીફ પડી નહોતી, એકદમ જ શાંતિથી કામ પતી ગયું હતું. તો અહીંયા અમારા પાસપોર્ટ અને બોર્ડિંગ પાસ ફરીથી ચેક થશે અને અમને એર હોસ્ટેસ જે છે તે કઈ બાજુ બેસવાનું છે સીટ નંબર પ્રમાણે ગાઈડ કરશે. અને અહીંયા આ બધા હેડફોન છે, જે ટીવી જોવાનું હોય છે એની માટે હેડફોન અહીંયાથી કલેક્ટ કરવાના છે. અને અમે એન્ટર થઈ રહ્યા છીએ અમારી ફ્લાઇટમાં. આ છે સિંગાપોર એરલાઇનના એર હોસ્ટેસ, જે અમને બતાવી રહ્યા છે કે તમારે કઈ તરફથી જવાનું છે અને સીટ તમારી ક્યાં છે. તો જુઓ અમે પસાર થઈ રહ્યા છે. આ છે બિઝનેસ ક્લાસ. દોસ્તો, બિઝનેસ ક્લાસની સીટ સૌથી પહેલાં આવે છે જેવા તમે એન્ટર થાવ. કોઈ પણ ફ્લાઇટમાં પહેલી બિઝનેસ ક્લાસની સીટ આવતી છે. તો આ બધી બિઝનેસ ક્લાસની સીટ છે. બિઝનેસ ક્લાસ ઘણો સ્પેશિયસ હોય છે, જેમાં ચાર્જિંગ અને ઘણી બધી વ્યવસ્થા અલગથી હોય છે, ઘણા બધા એક્સ્ટ્રા ફંક્શન હોય છે. અને આ છે ઇકોનોમી ક્લાસ, જેમાં અમે જવાના છીએ. અને જો સરસ મજાનો ઇકોનોમી ક્લાસ હતો, કોઈ પણ તકલીફ પડી નથી. અહીંયા કેબિન ક્રૂ જ્યાંથી જમવાનું લાવે છે, એ બધી ટ્રોલી છે આ સળંગ. અહીંયા બધું જ જમવાનું સ્ટોર થાય છે, જ્યાંથી કેબિન ક્રૂ આવીને તમને જમવાનું પહોંચાડે છે. અને અમે અમારી સીટ પર જઈ રહ્યા છીએ. સૌથી છેલ્લી અમારી સીટ છે. વચ્ચેની રોમાં 3 સળંગ સીટ છે, જેમાં અમને વિન્ડો સીટ આ વખતે નથી મળી. નોર્મલી અમે વિન્ડો સીટ કરાવતા હોઈએ છીએ, જેથી કરીને સરસ મજાનો વ્યૂ મળે. તો ચાલો બેસીએ, સીટ શોધી લઈએ અને બેસી જઈએ. બેસી રહ્યા છીએ અમે ફ્લાઇટમાં. જો મજા કરીશું. તો જલ્દીથી મળીએ છીએ આપણે ઇન્ડિયામાં, અમદાવાદમાં. અને બહુ બધા વિડીયો સાથે આપણે મળીશું. ઇન્ડિયાના હવે ફૂડ બ્લોગ અને વિડીયો ફરવાના, ખાવા પીવાના કરીશું. અને જલ્દીથી મળીએ. બાય બાય.
કરી પફ, વેજીટેરિયન કરી પફ આવ્યું છે. એ બ્રેકફાસ્ટ માટે આવ્યું છે. જો આ છે અમારો પહેલો બ્રેકફાસ્ટ, પહેલું ખાવાનું પ્લેનમાં બ્રેકફાસ્ટ છે. ઓપન કરીને જોઈએ આપણે હવે. કરી પફ આવી ગયું છે આપણું પહેલું બ્રેકફાસ્ટ. કરી પફ બાઈટ લઈએ આપણે. એકદમ સરસ હોટ. વટાણા, બટાકા અને મશરૂમ નો માવો છે અંદર. સરસ સરસ મજાનો બ્રેકફાસ્ટ. મૂવી જોવાઈ રહ્યું છે, બ્રેકફાસ્ટ ખવાઈ રહ્યો છે. બચ્ચા પાર્ટી ખુશ છે, ડેડી ચીલ મારી રહ્યા છે, બંને વાતો કરે છે અને હું ખાઉં છું. તો જો હવે ટમાટો ચીઝ ટોસ્ટી આવી છે. બીજો લાઇટ બ્રેકફાસ્ટ કે નાસ્તો જે કોઈ. સરસ મજાની સોફ્ટ ટમાટો ચીઝ ટોસ્ટી એલ્બર્ટ્સ કિચનની. અગસ્ત્ય ખાશે, મજા કરશે. ચીઝ ટમાટો ટોસ્ટી. યમ્મી યમ્મી. હાઉ ઇઝ ઇટ? યમ્મી? ગુડ. જો હવે લંચ આવી ગયું છે. અહીંયા લંચમાં મળ્યું છે નાન, ગ્રીક યોગર્ટ, દૂધ છે, પછી છે મેંગો ચટણી, પછી લાઈમ ફ્લેવરની જેલી છે, જેલી ડેઝર્ટમાં. આ છે છોલે ચણાનું સલાડ, જે આવું લાગે છે. અને સબ્જી સાથે કેવું છે? સરસ છે બેટા. સબ્જીમાં છે પનીર કરી, રાઈસ અને આલુ મટર કરી. યમી ફૂડ. તો ખાવાનું એકદમ સરસ છે. ચલો ઓપન કરીએ આપણું. તો ચાલો આપણે ટેસ્ટ કરીએ. પનીર ટેસ્ટ કરી લઈએ પહેલાં થોડું. શાહી પનીર છે, ઘણો સરસ ટેસ્ટ. આલુ મટર એ પણ સરસ છે. મેંગો ચટણી સરસ છે. ના છોલે ચણા ખાઈએ. ચણાને આઈસબર્ગ લેટસનું સલાડ છે, ઘણું સરસ. ઓવરઓલ ખાવાનું ઘણું સરસ છે. ઘણું એટલે ઘણું સરસ. ચાલો જમી લઈએ. હવે લેન્ડિંગ કરવાનું છે થોડાક જ ટાઈમમાં. જો સિંગાપોર પહોંચી ગયા છીએ આપણે. અને આખી જે જર્ની થઈ એ ઘણી સારી રહી. આ રીતે ઇન્ફોર્મેશન ફ્લાઇટની મળ્યા કરતી હોય છે. આ રીતે ફ્લાઇટની ઇન્ફોર્મેશન ગાઈડ આવતી રહેતી હોય છે વારે વારે. એટલે કેટલી વારમાં પહોંચીશું, એસ્ટિમેટેડ કેટલા વાગે પહોંચ્યું, 1:42 પહોંચીશું. અને આવી રીતે મેપ ઉપર ક્યાં તમારું પ્લેન હોય છે એ બતાવતા રહેતા હોય છે.
જેથી કરીને તમને ખબર પડે કે તમે ક્યાં પહોંચ્યા. તો રૂટ બતાવતા હોય છે આ રીતે. થોડો જ દેખાય કારણ કે હવે જમણી બાજુ ટિલ્ટ થયું. તમારી ડાબી બાજુમાં જે વિન્ડો છે એમાં ટિલ્ટ થશે એટલે જમીનનો ભાગ દેખાશે. વાદળોની પાર જમીન થોડી થોડી દેખાઈ આપણે અને દરિયા અને બીચની ઉપરથી જઈ રહ્યું છે અત્યારે પ્લેન, જે અહીંયા પણ દેખાય છે તમને. દરિયા અને બીચની જગ્યામાંથી જઈ રહ્યું છે પ્લેન. જો અહીંયા આપણું પ્લેન છે જે બહાર દેખાઈ રહ્યું છે. જેવું ડાબી બાજુ ટિલ્ટ થશે આપણને દેખાશે જમીન. એકદમ વાદળિયું વાતાવરણ છે મિત્રો. જમીન દેખાય છે મને પણ બહાર ધુમ્મસ બહુ છે કે ધૂંધ બહુ છે ખબર નહીં. આંખોથી તો દેખાય છે મને પણ આ ફોનમાં આવતું નથી. કેપ્ચર નથી થતું. ધુમ્મસ બહુ છે. તો ઘણું ટર્બ્યુલન્સ હતું સિડનીથી સિંગાપોરની ફ્લાઇટમાં અને છેલ્લો જે લેન્ડિંગનો વિડીયો હતો લેવાયો નથી. કંઈક ટેકનિકલ ઇસ્યુ થઈ ગયો ફોનમાં ને મારાથી ડિલીટ થઈ ગયો. પણ અમે સિંગાપોર એરપોર્ટમાં આવી ચૂક્યા છે અને ત્યાં ઘણું બધું અમે 2 કલાકનો હોલ્ટ હતો એમાં જોયું. આ છે બટરફ્લાય ગાર્ડન જે ઘણો સરસ હતો. જો તમે સિંગાપોર એરપોર્ટ પર આવો તો થોડો ઘણો ટાઈમ હોય કનેક્ટિંગ ફ્લાઇટ વચ્ચે તો આ બટરફ્લાય ગાર્ડન અને આજુબાજુનું જે ડેકોરેશન છે જોવાનું ભૂલતા નહીં. બટરફ્લાયના નેક્ટર માટે અહીંયા પાઇનેપલ મૂકવામાં આવ્યા હતા જેથી કરીને એ લોકોને પાઇનેપલનો રસ ચૂસવા મળે. જો પતંગીઓ અહીંયા ચૂસી રહ્યું છે રસ. તો આ નેક્ટરથી એ લોકો એટ્રેક્ટ થાય છે. તો ફ્લાવર્સ અને ફ્રૂટ્સ મૂકવામાં આવે છે એમને નેક્ટર જે ચૂસવા માટે. તો અહીંયા સરસ જગ્યાઓ છે જોવા માટે. જ્યારે તમે વેઇટ કરતા હોય અને બોર થતા હો તો અહીંયા જરૂરથી આવો અને બટરફ્લાય ગાર્ડનને જુઓ અને એન્જોય કરો. હેલો ફિશ. હેલો 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 ફિશ. તો અહીંયા કોઈ ફિશ રાખી છે મસ્ત. બહુ જ બધી કોઈ ફિશ છે અહીંયા. જુઓ મજાથી રમે છે. યુ ઓલવેઝ લાઈક ટુ ટચ ધેમ રાઈટ. યુ સેડ આઈ વોન્ટ ટુ ટચ અવર કોઈ ફિશ. રિમેમ્બર? ડુ ઇટ ડુ ઇટ ડુ ઇટ ડુ ઇટ. એકદમ ફ્રેન્ડલી ફિશ છે આ. જો એમને એમ કે હું ખવડાવવા આવું છું તો અહીંયા બધી આવી ગઈ છે. લુક એટ ઇટ. બસ તો હવે જઈએ છીએ કનેક્ટિંગ ફ્લાઇટમાં સિંગાપોરથી અમદાવાદ. એની માટે જઈ રહ્યા છીએ અને હવે થોડી રાહ જોઈશું અને પછી ફ્લાઇટમાં બેસીશું. તો જઈએ. બસ થોડું એરપોર્ટ થોડું ફરી લીધું અમે લોકોએ.
ચલો હવે સિંગાપોરથી અમદાવાદ ચાલ્યા અમે લોકો. તો સિંગાપોરથી અમદાવાદ માટે અમે હવે પ્લેનમાં જઈએ છીએ. સરસ, અહીંયા પણ એકદમ ઇઝીલી અમારું કામ પતી ગયું. આરામ કરી લીધો, થોડું ફરી લીધું અને હવે ફાઇનલ ડેસ્ટિનેશન અમદાવાદ છે. ચાલો આની પણ તમને હું ફ્લાઇટ અંદરથી બતાવી દઉં. ચાલે અમે અંદર અગેન બિઝનેસ ક્લાસ જો અહીંયા આ રીતનો છે. જઈ રહ્યા છે અમે સીટ અમારી શોધવા માટે. તો ચલો આ વખતે વિન્ડો સીટ મળી ગઈ છે અમને. તો હવે અમદાવાદ અમે પહોંચી ગયા છીએ અને અમદાવાદ દેખાઈ રહ્યું છે. રાત્રે 8:40ની ફ્લાઇટ લેન્ડિંગનો ટાઈમ છે અને જો અમદાવાદ દેખાઈ રહ્યું છે નીચે. તો એક્સાઇટેડ છીએ. 2.5 વર્ષ પછી ઇન્ડિયા આવ્યા છીએ. વેધર અહીંયા અગેન રેની બતાવે છે. એનાઉન્સમેન્ટ કર્યું છે કે થોડું ટર્બ્યુલન્ટ રહેશે. હાફ એન અવરમાં અમે લેન્ડ કરીશું પણ ટર્બ્યુલન્સ છે. વેધર છે બહાર અને થંડરસ્ટોર્મ છે. તો સેફ લેન્ડિંગ કરીએ અને જોઈએ અમદાવાદ એરપોર્ટ કેવું અપગ્રેડ કર્યું છે અને શું ચેન્જીસ આવ્યા છે. તો ચાલો જલ્દીથી લેન્ડિંગ બતાવી દઉં અને મળીએ છીએ અમદાવાદમાં.
જુઓ અમદાવાદ આવી ગયા છીએ અમે લેન્ડેડ, અને હવે જઈ રહ્યા છીએ અમે અંદર એરપોર્ટમાં. સેફલી એકદમ અરાઇવલ થઈ ગયું છે અમારું, અને હવે ફેમિલી સાથે મળીશું. અને હેવી રેન અને ફોરકાસ્ટ હું આજે કહ્યું છે, તો અહીંયા પણ રેન છે જુઓ. સિડનીથી નીકળ્યા ત્યારે પણ રેન હતો, અમદાવાદ આવે ત્યારે પણ રેન. સો look at it. Welcome to Ahmedabad. ફાઇનલી બહાર નીકળી ગયા છે. લગેજની થોડી મથામણ થઈ ગઈ હતી. બેગ અમારી હોવા છતાં અમે લેતા નહોતા, કારણ કે લોક ખોલી નાખ્યું હતું અમારું. બધી બેગોને લોક માર્યું હતું, આ બેગનું લોક ખોલી નાખવામાં આવ્યું હતું. ફાઇનલી બધી બેગ મળી ગઈ છે ને અમે નીકળી ગયા છે બહાર અમદાવાદ એરપોર્ટ પર. એટલે હવે અમે બહાર નીકળ્યા છીએ. જોઈએ છે હવે અમારા ફેમિલી માટે રાહ જોઈને, ફેમિલીની રાહ જોઈએ છે. અને શોપિંગ સેન્ટર જેવું બનાવી દીધું છે આ લોકોએ અમદાવાદનું એરપોર્ટ. પણ એક વસ્તુ અહીંયા ખાસ છે અમદાવાદના એરપોર્ટ પર, કે જે ફ્લોર છે એ સ્લીપરી બનાવ્યો છે. બહુ જ ખૂબ જ સ્લીપરી ફ્લોર છે. લપસી પડે, ઓલો ધ્યાન ના રાખો તો લપસી જ જાઓ. તો ફેમિલી રાહ જોઈને બેઠું હશે, આપણે મળીએ.